આ ફુગ્ગા પાછળ તમને મારા બંને ભાઈઓ દેખાતા છે અને દિવાલ ઉપર લખેલું હેપી બર્થડે. હવે આ બંનેનો તો બર્થડે હતો ને હું તમને કહું કોનો બર્થડે હતો. આ મારો નાનકડો ભત્રીજો દેખાય એનું નામ છે મિતાંશ. આજે એનો પહેલો બર્થડે હતો તો વિશ કરીએ. Happy birthday, dear Mitans. Happy birthday to you. હેપી બર્થડે ટુ યુ ગઈને અને તાળીઓ પાડીને એને બર્થડે વિશ કરી દીધું. હવે વારી હતી ગિફ્ટ આપવાની. હવે વારાફરતી બધા ગિફ્ટ આપવા આવતા હતા અને તમે પાછળ જોશો કે એક પણ ફુગ્ગો નહીં, કારણ કે એને ફુગ્ગાથી ડર લાગતો હતો એટલે બધા જ ફુગ્ગા નીકાળી દેતા. હવે ફોટો સેશન જેવું પતવા આવે તો એવી કેક કટિંગ થતી અને કેક કટિંગ થી ફટાક દઈને કેક ખાઈ લીધી. મેં પછી ગાડી ચલાવી ગ્રુમ 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 ગાડી ચલાવતો હતો અને મને પકડીને જમવા બેસાડી દીધો હતો. હવે જમવાનું એટલું સરસ હતું ને કે આ પલટાને પણ અમને જોઈન કરી લીધા હતા. હવે જમવાનું એટલું સરસ હતું મારું તો પેટ જ ફૂલ થઈ ગયું હતું. આ લોકોની અલગ મસ્તી ચાલતી હતી. ખેંચમતાર કરતા ધડામ દઈને પેલો પડ્યો અને પછી રમકડું લાઇટ વાળું કરી દીધું. સરસ એવી લાઇટ થતી હતી. ઘરે આવીને સખત થાક લાગી તો વ્લોગ ન કરવો. એન્ડ બાય બાય.